વાવ થરાદ જિલ્લામાં સતત વરસાદ વચ્ચે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવતા લોકોને મોટી રાહત મળી છે। ખાસ કરીને માર્ગ અને મકાન પંચાયત વિભાગ થરાદના નાયબ કાર્યપાલ ઇજનેર અને તેમની ટીમ દ્વારા વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થળ પર પહોંચી તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી। સતત વરસાદને કારણે ટેરોલ ચોટપા રોડ પર માર્ગની બાજુએ ભારે ધોવાણ થતાં મોટો ખાડો પડી ગયો હતો, જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું હતું। મળતી માહિતી મળતા જ માર્ગ અને મકાન પંચાયત વિભાગની ટીમે ભારે મશીનરી સાથે સ્થળ પર પહોંચી હતી। જેસીબી સહિતના સાધનોની મદદથી ખાડાનું તાત્કાલિક સમારકામ કરી રસ્તાને ફરી વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો। તો બીજી તરફ વાવ તાલુકાના ડેડાવા બાઈસરા રોડ પર કેટલાક લોકો દ્વારા સિમેન્ટ બ્લોકથી નાળો બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાઈ રહ્યો હતો। માર્ગ અને મકાન વિભાગ, સ્થાનિક પોલીસ અને જેસીબી તેમજ બ્રેકર મશીનની મદદથી નાળું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ ફરી શરૂ થયો હતો અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દૂર થઈ હતી। વરસાદી પરિસ્થિતિ વચ્ચે તંત્રની ઝડપી કામગીરીને કારણે બંને સ્થળે વાહન વ્યવહાર સામાન્ય બન્યો હતો અને સ્થાનિક લોકોએ પણ કામગીરીની પ્રશંસા કરી હતી।